1 કિલોમીટર હતું તો ભાઈ રિક્સ લીધું કે હાલો ભાઈ એમનેમ જઈએ. હવે એમનેમમાં તો આ ટનલ આવી મોટી દઈ. હવે જોઈએ ક્યારે નીકળીએ છીએ. હેલો, ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ છે. બીજા દિવસમાં સવારે અત્યારે ઉઠ્યા 7 વાગે. 8 વાગે અમારે જે કામ પતાવવાનું છે એ કામ પતાવવા જવાનું છે આજે. અને અત્યારે બ્રેકફાસ્ટ કરવાનો છે. બ્રેકફાસ્ટ હોટલની અંદર જ છે. તો હવે ઉપર જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા, જોઈએ ને શું અવેલેબલ છે. હા, ટેરેસ પર છે મસ્ત મજાનું. ક્યાં બેસશું? અહીંયા બેસી જા. અહીંયા ટીસ્યુ હશે ત્યાં. બાજુ છે. બસ આ બેંગ્લોરની સડકો ઉપર નીકળ્યા છે અને જવું છે આરતીનું આજે કામ છે ને એ કામ પતાવવા માટે. તો ત્યાં જઈને વાત કરીએ કઈ ઓફિસ ખુલ્લી છે કે નહીં ખુલ્લી, અને ખુલ્લી હોય તો આજે કામ પતી જાય 6 વાગ્યા સુધીમાં તો બેટર છે. તારે આજે લાઈનમાં ઊભું રહેવાનું છે ને? લગભગ સાંજના 6-1 વાગી જશે લાઈનમાં. જેટલી હોટલ છે ને બધામાં ઇડલી ઢોસા જ ખાય બધા. ત્યાં ઇડલી ઢોસા સિવાય મને લાગતું નથી કશું મળતું હોય. અમારું સ્ટેશન આવી ગયું છે. બસ આ ગલીમાં છે સ્ટેશન. આવી ગયું છે. લાઈન છે અહીંયા આટલી બધી. લાઈનમાં ઊભું રહેવાનું છે. હાલો, ફાઇનલી કામ પતી ગયું છે મસ્ત મજાનું. અને હવે શાંતિ થઈ કે બેંગ્લોરનું કામ પતી ગયું. હવે શાંતિથી ફરવાનું નહીં. કેટલા કલાક ઊભા રહ્યા લાઈનમાં? 2.5 કલાક લાઈનમાં ઊભા રહ્યા ત્યારે કામ પતી. સારું, ચલો હવે કંઈક મંદિરે જવાનો પ્લાન છે. મંદિરે જઈએ હવે. લુલુ મોલ જવા માટે અંડરબ્રિજમાંથી થઈને જવાનું છે. રિક્ષાને એવું કરવું છે પણ આમાં કંઈ સમજ નથી પડતી આ લોકોની ભાષામાં. નહીં એ આપણને સમજી શકતા જ નહીં, આપણે એને સમજી શકતા. 1 કિલોમીટર હતું તો ભાઈ રિક્સ લીધું કે હાલો ભાઈ એમનેમ જઈએ. હવે એમનેમમાં તો આ ટનલ આવી મોટી દઈ. હવે જોઈએ ક્યારે નીકળીએ છીએ. फाइनली ओपन हो गई है टनल. तो डायरेक्ट मॉल में आई. ये मॉल की सिक्योरिटी थी. अच्छा ये હા બાજુ વાઈન તો આવા રસ્તા જોઈ ગમે. આજે પણ ગજબ રસ્તા જોયા. હવે આ લુલુ મોલનું એન્ટ્રન્સ છે, અંદર જઈએ. હજુ પાર્કિંગ છે.
એન્ટ્રન્સમાં જઈએ છીએ હવે. હા ગજબ જગ્યાએ બનાવ્યો છે બાકી અમને એમ કે સરકારી રોડ છે પણ હતો લુલુ મોલનો રોડ. બસ અહીંયા આપણે ખાઈ લઈશું બર્ગર જેવું. આને પહેલે હવે જઈએ છીએ ઇસ્કોન મોલ. ઇસ્કોન મોલ ક્યાં ઇસ્કોન ટેમ્પલ જઈએ છીએ. લુલુ મોલમાંથી લુલુ મોલમાં તો કોઈ વિડીયો શૂટિંગ કરતું નહોતું, કોઈ ફોટા નહોતો પડતો, બધા ખાવાની મોજ કરવા જ આવતા હતા. આપણે મોજ કરી લીધી. અમે મોજ કરી લીધી, અમે અંદર શૂટિંગ ના કરી. લુલુ મોલ આપણે અમદાવાદમાં બનવાનો છે, આખા ઇન્ડિયાનો સૌથી મોટો. આપણે ક્યારે શૂટિંગ કરશું? અત્યારે તમને જો ઇસ્કોન ટેમ્પલમાં શૂટિંગ કરવા દે તો તમને ઇસ્કોન ટેમ્પલ બતાવીએ. ઇસ્કોન મંદિરમાં જવું છે હવે. મંદિર તો બહારથી તો બહુ મસ્ત લાગે. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare કટ સડાવણો પટી સડાવણો નહીં તરફ નહીં ના ના નહીં નહીં નહીં. અંદર અલાઉડ નથી મોબાઈલ, તો અંદર નહીં દેખાડી શકું. હવે આ ઓરિયન મોલ છે, આની અંદર જઈએ છીએ કઈ રીતનું છે એ જોવા માટે. આ છે બેંગ્લોરનો ઓરિયન મોલ, જે ઇસ્કોન મંદિરની થોડેક જ 100 મીટરમાં જ છે. એટલે હવે અંદર વિઝિટ કરવા જઈએ છીએ. આરતી, મીંડા વાળું વાંચતા આવડે? મને તો વાંચતા નથી આવડતું, તને આવડે?
તું અહીંયા 4 વર્ષથી આવે તને વાંચતા નથી આવડતું? ની સીડિયા ચડી ચડીને થાકી ગયા. બહુ બધું હતું નહીં? 5 માળ જેટલો ડુંગરો હતો હે ને? તમને આ મોલમાં કંઈક અલગ લાગતું હોય તો જણાવો. જે મેન નામ છે એ સાઈડમાં છે અને કન્નડ ભાષામાં મેન નામ મેનમાં છે. બોલો.